પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં તમને સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાયના 27મા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે ત્યારે પિતરે ફરીથી ના પાડી અને તરત મરઘો બોલ્યો. જે રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરસ્વાધીન થયો તે જ રાત્રે ભોજનના મેજ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે જ્યાં સુધી 3 વખત તું મારો નકાર નહીં કરે ત્યાં સુધી મરઘો બોલશે નહીં. અને તે રાત્રે એમ જ થયું. પિતરે પોતાના પ્રભુને 3 વાર નકાર કેમ કર્યો? તેના પતનમાં મનુષ્યના પતનનું સ્પષ્ટીકરણ માલુમ પડે છે. પહેલું, તે અતિ આત્મવિશ્વાસી હતો. જ્યારે પ્રભુએ તેને કહ્યું કે તું મારો નકાર કરશે ત્યારે તેને કહ્યું ક્યારે જ નહીં. બીજું, પ્રાર્થનાહીન જીવન. જ્યારે પ્રભુએ તેને પ્રાર્થના કરવા કહ્યું ત્યારે તે અતિશય ઊંઘમાં હતો. ત્રીજું, પ્રભુની આજ્ઞા ન માનવી. પ્રભુના ઉપદેશો હોવા છતાં તેને તલવારથી એક વ્યક્તિનું કાન કાપી નાખ્યો. ચોથું, ખોટી સંગત. પ્રભુના શિષ્યોને છોડીને તે સૈનિકોની સાથે બેઠો હતો જેઓએ તેને પરસ્વાધીન કર્યો હતો. પાંચમું, પોતાના જૂના સ્વભાવને પ્રગટ કરવું. તેને પૂછવામાં આવ્યો ત્યારે નકારવા અને સોગંદ ખાવા લાગ્યો. છઠ્ઠું, પ્રભુનું નકાર કરવો. મનુષ્યને પણ પાપી સ્વભાવ કર્મોના આધારે પ્રગટ કરે છે કે તે કેટલો મોટો પાપી છે અને પાપનો દંડ તો નરક જ છે. પણ તે જ મનુષ્યને નરકના દંડથી બચાવવાને માટે પોતાના જાતને વધસ્તંભ પર આપી દીધો અને મૃત્યુમાંથી 3જા દિવસે સજીવન થયો. તે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસના દ્વારા તમે પણ તારણ પામી શકો છો. પ્રભુથી અમારી આ જ પ્રાર્થના છે.